એ ખિસ્સામાં તો 100 રૂપિયા જ છે. 400 રૂપિયા દુકાને નથી ભૂલી ગયો ને? હું દુકાને તો ગયો જ નથી. તો પૈસા ક્યાં ગયા? આ તો એવું લાગે 400 રૂપિયા ક્યાંક પડી ગયા. હે તો હાલ પૈસા ગોતવા જવું પડશે. યા હાલો. હમણાં ભાઈ તમને કઈ નવીન લાગ્યું? હા, હું ભોળા દાદા માણસ જેમ બોલતા હતા અને માણસ ભોળા દાદા જેમ બોલતો હતો. હું ક્યારનો એ જ વિચાર કરું છું. મને તો લાગે બેયના મગજ ફર્યા છે તો તેમ બોલતા હોય ને. મને તો એવું લાગે બે ગાંડા થઈ ગયા હશે હે એવું છે? તો તેમ બોલતા હોય ને. ઈ હાસું. ભોળા દાદા છે ઈ માણસ ને ભોળા દાદા કહેતા હતા અને માણસ છે ઈ ભોળા દાદા ને માણસ કહેતો હતો. તો હું ઘડી તો આપણને વિચારમાં નાખી દીધા. હે ઈ આમ આવે. કા ગોતતા હોય એવું લાગે. હેલા હું ગોતે. અરે હું ગોતે એમ હું બોલો. ભોળા દાદા એમ કયો ને નકા ઢીબી નાખી. તો બોલો હમણાં તો તમે તમારા માણસ ને ભોળા દાદા કહેતા હતા અને તમારો માણસ છે ઈ તમને માણસ કહેતો હતો. એ ત્યારે અમારા મગજ ફરી ગયા તા એટલે. કે અમે રમત રમતા હતા ને તે બે ભટકાણા અને બે પડ્યા ને તે મગજ ફરી ગયા થા. ઠીક. અરે હું ગોતો તમે. એ મારો માણા ક્યાંક 400 રૂપિયા પાડીને આવ્યો. હે અમને તો 400 રૂપિયા જયારે થયો તમે 400 રૂપિયા આપ્યા. અમે કારે 400 રૂપિયા આપ્યા. એ એમી તમને લીમડાની સાઈલ વેચવા આવ્યા હતા ત્યારે. હે ભોળા દાદા આપણા મગજ ફરી ગયા ને ત્યારે એવડા ઈ